હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અને આજના વિડીયોની અંદર બેટા આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓમાં પ્રશ્ન નંબર 3 નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો। ઓકે, ચલો તો આપણે શરૂઆત કરીએ બેટા। બહુ સરળ છે, 10 જ મિનિટનું કામ છે, ખાસ ધ્યાનથી જોજો। चलो अहिया तमने શું કીધું કે ત્રણ સંખ્યા આપી। આની પહેલાના વિડિયોની અંદર મેં ઓલરેડી પ્રશ્ન નંબર 2 મૂકેલો છે, જોજો બેટા ધ્યાનથી। એની અંદર બે સંખ્યા આપી હતી અને એના લસા અને ગુસા આપણે શોધવાના હતા, જ્યારે અહીંયા કેટલી સંખ્યા છે? 3। ચલો તો અહીંયા ત્રણ સંખ્યા હોય તો આપણે જે રીતે પહેલા કરતા હતા એ જ રીતે કરીશું। ચલો 12 ના અવયવો પાડીએ બેટા। તો 12 ના અવયવ 2 छंग 12। चलो 6 ना अवयव 2 तरी 6। ए ज रीते 15 ना अवयव पाड़ीए 3 50 15। ए ज रीते 21 ना अवयव पाड़ीए 3 सीता 21। ओके, हवे આપણે બધા અવયવ લખી દઈએ। तो 12 હોય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 15 બરાબર 3 ગુણ્યા 5 અને 21 હોય તો 21 બરાબર 3 ગુણ્યા 7। હવે અહીંયા ધ્યાન આપો, તમારે શું શોધવાનું છે બેટા? ગુસા અને લસા। ઓકે, તો પહેલા આપણે ગુસા શોધીએ। तो गुसा नी अंदर जे कॉमन होय ए आवशे। तो जो 2 અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, નથી તો નહીં આવે। બીજા 2 તો 2 અહીંયા પણ નથી। ઓકે, 3 તો અહીંયા 3 એક વખત, અહીંયા પણ એક વખત ને અહીંયા પણ એક વખત, તો 3 આવી ગયા। તો ગુસા કેટલો થઈ ગયો? 3 થઈ ગયો। હવે વાત કરીએ લસા। તો લસા આપણે શોધીએ। તો લસાની અંદર બેટા ખાસ ધ્યાન આપજો। चलो तो लसा अहिया जुओ 2 दू 4। હવે આ 3 3 માં છે તો એક જ વખત આવશે। તો પહેલા તો 2 दू 4 3 ગુણ્યા 5 ગુણ્યા 7। चलो 4 तरी 12 12 पंचा 60 60 6 सीता 42 420। तो गुसा આવી ગયો 3 અને લસા થઈ ગયા 420। चलो અહીંયા જોઈએ 17। तो 17 ए पोते अविभाज्य संख्या है, तो एना अवयव पड़शे नहीं। तो पाड़ो तो तमे 17 एका 17। चलो ए ज रीते 23। तो 23 पण अविभाज्य संख्या है, तो 23 एका 23। अने ए ज रीते 29 पण अविभाज्य संख्या है, तो 29 एका 29। चलो तो एमने આપણે ગુસાની વાત કરીએ। તો હવે ત્રણેયના અવયવ તો પડતા નથી, તો તમે કહેશો સર ગુસા? તો હંમેશા યાદ રાખો કે અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એના ગુસા હંમેશા શું થાય? 1 થાય, કારણ કે એના અવયવ નહીં પડે। અવયવ નહીં પડે તો કશું કોમન નહીં હોય, કોઈ અવયવ સરખો ના હોય તો એનો ગુસા કેટલો આવશે? 1। અને લસા તો એ જ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર, એટલે કે 17 ગુણ્યા 23 ગુણ્યા 29। चलो આપણે 23 ગુણ્યા 17 કરી દઈએ। અહીંયા 0 3 2 7 તરી 21 નો એકડો વધી પડી 2 2 સીતા 14 ને 2 16 1 9 3 391। હવે 391 ગુણ્યા 29 કરી દઈએ। 0 2 2 9 18 નો આંકડો વધી પડી 1 2 તરી 6 ને 1 7 9 एका 9 9 9 81 નો એકડો વધી પડી 8 9 તરી 27 ने 8 35 9 3 8 ने 5 13 નો તગડો વધી પડી 1 11339। ओके, क्लियर बेटा? तो आ થઈ ગયો ગુસા અને લસા। ચલો એના પછી વાત કરીએ 8 9 અને 25। તો પહેલા 8 ના અવયવ પાડીશું આપણે। तो 8 ના અવયવ થાય 2 અને 4। 9 ના અવયવ આપણે પાડીએ
તો 9 ના અવયવ થાય 3 તરી 9, 25 ના અવયવ પાડીએ આપણે તો 25 ના અવયવ થશે 5 5 25. ઓકે, ચલો તો સિમ્પલ લખી દઈએ પહેલા. અહીંયા 4 ના પડશે બેટા આગળ, 2 દુ 4. હવે 8 ના અવયવ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 9 ના અવયવ થશે 3 ગુણ્યા 3 અને 25 ના અવયવ થશે 5 ગુણ્યા 5. ઓકે, ચલો તો હવે ત્રણેયમાં કોમન કશું નથી, કશું જ કોમન ના હોય તો આપણને ખ્યાલ છે ગુસા કેટલો આવે આપણો 1 આવે, બરાબર ને? કશું જ કોમન ના હોય તો ગુસા કેટલો આવશે બેટા? 1 આવશે. ચલો લસાની વાત કરીએ તો બધા જ આવી જશે લસામાં, કારણ કે કોસામાં કોઈ સરખું જ નથી. તો લસા આપણે જોઈએ તો લસા બરાબર 8 ગુણ્યા 9 ગુણ્યા 25. બરાબર, આ જવાબ તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનો છે. બરાબર, તો અહીંયા બેટા પ્રશ્ન નંબર 3 પૂરો થઈ ગયો. ઓકે, તો આ વિડીયોની અંદર બેટા આપણે અહીં સુધી રાખીએ છીએ. બરાબર, તમને કોઈ પણ દાખલામાં ક્યાં પણ ખબર ના પડે તો ચોક્કસથી મને કોમેન્ટની અંદર જણાવજો. તમને નીચે લિંકની અંદર આપણા વોટ્સએપ ગ્રુપની લિંક મળી જશે, તમે એના થકી પણ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અને વડોદરાની અંદર ગોરવા એરિયામાં બેટા બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના ઓફલાઈન ક્લાસ ચાલે છે, એને એડમિશન અત્યારે ચાલુ છે. તો જે પણ વડોદરાના વિદ્યાર્થીઓ હોય જેમને અહીંયા ગોરવા વિસ્તારમાં હોય કે વડોદરામાં પ્રોપર રહેતા હોય તેમને અમારી ઓફલાઈન બેચ નો તમારે જો ઓફલાઈન બેચમાં એડમિશન લેવું હોય તો એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો નીચે આપેલા કોન્ટેક્ટ પર તમે ચોક્કસથી કોન્ટેક્ટ કરજો. ઓકે, તો મળીએ છીએ આપણે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ.